टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું એન્ટરટેનમેન્ટ રાઉન્ડ ટેબલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. આપણે એન્ટરટેનમેન્ટ રાઉન્ડ ટેબલમાં આ પહેલાં ડિરેક્ટર્સની પેનલ અને પ્રોડ્યુસર્સની પેનલ સાથે વાતચીત કરી ચૂક્યા છીએ અને એમના વિચારો આજના સિનેમાને લઈને જાણી ચૂક્યા છે. હવે આજના આ એપિસોડમાં મારી સાથે ગેસ્ટ છે એ તમામ લિરિસિસ્ટ જેમણે લખેલા શબ્દો જે મ્યુઝિક થકી આપણે ગીતો થકી સાંભળતા આવ્યા છીએ, જે ઘણા પોપ્યુલર થયા છે, અને એવી જ એક પેનલ આજે આપણી સાથે છે. સૌથી પહેલાં એમનો પરિચય કરાવું, જેમને ખુદ પરિચયની કોઈ જરૂર નથી. પદ્મશ્રી તુષાર શુક્લા, આપનું સ્વાગત છે સર. આ સાથે ભાર્ગવભાઈ પુરોહિત છે, મનુભાઈ રબારી અને જાનકી ગઢવી આપણી સાથે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે મારા શોમાં. સૌથી પહેલાં તુષાર સર, કારણ કે વરિષ્ઠ અનુભવી વ્યક્તિ અને એટલે જ આજની આ એપિસોડની શરૂઆત આપનાથી જ કરવી પડે. આપે બંને યુગ જોયા એવું કહી શકીએ. પહેલાંનો જમાનો જોયો અને અત્યારનો પણ જમાનો આપ જોઈ રહ્યા છો. શબ્દોની દ્રષ્ટિએ, ગીતોની દ્રષ્ટિએ કેટલો બદલાવ આપે અનુભવ્યો સર? એટલે વાતચીતનો આરંભ જ સ્વાભાવિક રીતે એવા નિરાશાના સૂર સાથે ન થાય એ વિશે થોડો સભાન છું હું. પણ વર્તમાન સમયમાં ગીત, અપવાદોને બાદ કરીએ તો એક સમયે ગીતો ફિલ્મને ચલાવનારું એક તત્વ જેટલું મહિમા ધરાવતા હતા. હવે થિયેટરમાં હોઈએ ત્યારે જ ભૂલાઈ જાય, એટલે પગથિયા ઉતરતા સુધી પણ યાદ ન રહે એવી સ્થિતિ પણ છે. કદાચ એવી ચર્ચા કરવાને બદલે આપણે આ જે કંઈ બદલાવ છે એના મૂળમાં શું છે એના વિશે વાત કરશું તો એ થોડુંક વધારે નિખાલસ અને થોડુંક કંઈક માર્ગદર્શક બને. તો એના મૂળ વિશે જાણીએ સર. શું વિચારો છે આપના? મને મારી જે કંઈ સમજણ છે અને મેં જે કંઈ કામ કર્યું, ફિલ્મના ગીતોનો જે કંઈ ટૂંકો ઇતિહાસ આપણા સૌના પરિચયમાં છે, એમાં એક સમય હતો કે જે વખતે સિચ્યુએશન માટે ગીત લખતા ગીત કવિઓ. પછી એવોય સમય ત્યારે જ હતો કે જેમાં સ્વરાંકન ઉપર શબ્દો લખવામાં આવતા. ક્ષેમુ દિવેટિયા જેવા સ્વરકારે એક જ ફિલ્મ કરી, પણ એમની પાસે એમણે સ્વરબદ્ધ કરીને તૈયાર રાખ્યા હોય એવા ગીત કવિઓના ગીતો હતા કે જે કાશીનો દીકરોમાં આપણે ઉપયોગમાં લઈ શક્યા, અનિલ જોશીના ગીતને બાદ કરતા. એક સમય એવો પણ જોયો છે આપણે કે જેમાં આપણા નીવડેલા ગીત કવિઓએ ફિલ્મના ગીતો લખ્યા. એટલે તમને રમેશ પારેખ અને માધવ રામાનું જ પણ ફિલ્મનું ગીત લખે એટલે એ એક કાવ્ય તત્વવાળી રચનાઓની એક ભૂમિકા. અને સમય વીતતો ગયો, સિચ્યુએશન સોંગ લખવાના હોય એટલે સ્વાભાવિક છે કે ગીત કવિઓએ કંઈ એવી સિચ્યુએશન પર પહેલેથી તો લખ્યું ન હોય એટલે એણે લખવું પડે. હવે એવું લખવા ગીત કવિ તૈયાર પણ થવા જોઈએ, કારણ કે એમાં બંધન પણ છે. સ્વરાંકન ઉપર લખવા માટે પણ એક પ્રકારની શિસ્ત જોઈએ અને તાલીમ જોઈએ. શબ્દ બદલવા પડે તો બદલવાની તૈયારી જોઈએ, એટલે એમાં પેલો સૂક્ષ્મ અહમ પણ ન ચાલે. ગાતી વખતે ઠેસ પહોંચે ઉચ્ચારણમાં એવો શબ્દ હોય તો બદલવા માટેનું મન મોકળવું જોઈએ. એવું કદાચ વચ્ચેના ગાળામાં શુદ્ધ કવિતા સાથે કામ પાડનારાઓને એમ લાગ્યું હશે કે આવું આપણે નથી કરવું. હવે પોએમ અને લિરિક્સ બંને જુદા જ છે, એટલે કવિતા અને ગીત, ઉર્મી ગીત, તો ઉર્મી ગીત કવિઓ સાથે બેસીને થોડુંક કામ થઈ શક્યું હોત. અવિનાશભાઈ એવા એક આપણા કવિ વાગ્યકાર આપણને મળ્યા કે જેને એ આશીર્વાદ હતા કે એમને શબ્દો પણ સ્વરાંકનમાં આવતા અથવા સ્વરાંકન મળી જાય તો એને અનુરૂપ શબ્દ થઈ શકતા, અને એમને શબ્દોની પસંદગી બાબતે કોઈ એવો છોછ નહોતો, એટલે એ ગીતો ભાવ વ્યક્ત કરતા હોય તો પૂરતું જ. હવે જે મુશ્કેલી એક મને એમ લાગ્યા કરે છે તે આ પણ છે કે આખી લગામ સંગીતકારોના હાથમાં આવી ગઈ છે. એટલે એમણે સ્વરાંકન કર્યું હોય એ સ્વરાંકનમાં શબ્દ લખવા માટેનો પડકાર કવિએ ઝીલવાનો, પણ કવિની આ સ્વતંત્ર રીતે આ સિચ્યુએશન માટેની કોઈ ગીત રચના છે એને હું સ્વરબદ્ધ કરવાનો પડકાર ઝીલું એવું
એમનું મન કદાચ ઓછું હોય અથવા નિર્માતાઓ પણ એ રીતે. એટલે આમ તો હું તો જ્યારે પહેલાં ટાઇટલ્સ જોઉં છું ત્યારે કે ક્યાંક પણ તો સંગીતકારનું નામ પહેલાં આવે છે અને ગીતકારનું નામ પછી આવે છે, જે સ્વતંત્ર, જે સાવ બે સ્વતંત્ર વિધા છે છતાં શબ્દનો મહિમા છે. રાઈટ. ભાર્ગવભાઈ, કારણ કે હવે ગુજરાતી ફિલ્મો તરફ લોકો ઢળી રહ્યા છે. હવે ભલે બોલિવૂડ કે હિન્દી કે કોઈ પણ રિજનલ સિનેમા આવ્યું હોય, સાઉથની કોઈ બ્લોકબસ્ટર મૂવી આવી હોય, પણ તોય આપણી કોઈ ફિલ્મ રિલીઝ થઈ હોય તો આપણે જઈએ અને આપણે જોઈએ. એ બધાની વચ્ચે ગુજરાતી ઓડિયન્સ જ્યારે થિયેટર સુધી પહોંચે છે ત્યારે એમાં ગીતોની ભૂમિકા કઈ રીતની આપ જોઈ રહ્યા છો? તુષાર સરે જે વાત કરી એની સાથે મહદઅંશે હું બિલકુલ સહમત છું કે એક તો ગીતો ઘટી જવા પણ પામ્યા છે, સંખ્યા પણ. પહેલાંની ફિલ્મોમાં કદાચ ગીતોની સંખ્યા ઘણી હતી ને એમણે વાત કરી એ પ્રમાણે એવી સિચ્યુએશન્સ પણ ઘણી હતી. રાધર જે અમુક ફોર્મ્યુલા સિચ્યુએશન્સ સિવાયની સિચ્યુએશન્સમાં પણ ગીતો હતા. માત્ર પ્રેમ થયો ને ગીત આવી ગયું કે માત્ર બ્રેકઅપ થયો ને ગીત આવી ગયું, એવી જાડી જાડી સિચ્યુએશન્સ સિવાયની પણ સિચ્યુએશન્સ હતી. આનંદ બક્ષી સાહેબ એવું કહેતા કે ન ધૂન હિટ હોતી હૈ ન બોલ હિટ હોતા હૈ, સિચ્યુએશન હિટ હોતી હૈ. કારણ કે એટલી બધી સિચ્યુએશન્સ પર ગીતો લખાતા હતા. સો ગીતોની સંખ્યા મર્યાદિત થઈ છે, પણ છતાં ઘણીવાર એવું થતું હોય છે કે ગીતો એક પ્રમોશનના ટૂલ તરીકે ઘણું કામ કરતા હોય છે. કે આલ્બમમાંથી કોઈ એક કે બે ગીતો જે અગાઉથી રિલીઝ થતા હોય છે ફિલ્મની, એ જો ચાલી ગયા તો એનો ફાયદો એક ફિલ્મના પ્રમોશનમાં મળતો હોય છે, એક પબ્લિસિટીમાં મળતો હોય છે, એનું ચાલી જવું હોય. અને ઘણા દાખલાઓ એવા પણ છે કે જેમાં ફિલ્મ આવીને જતી રહી હોય, એનું જે કંઈ ભવિષ્ય હોય એ પ્રમાણે બિઝનેસ કરીને જતી રહી હોય, પણ ઘણા ગીતો પાછળથી લાઇમલાઇટમાં આવ્યા હોય ઇન્સ્ટાગ્રામને કારણે, જે ઘણા કરોડો લોકોએ સાંભળ્યા હોય, પણ એમાંના ઘણા બધાને કદાચ ખબર પણ નથી કે આ જે તે ફિલ્મનું ગીત હતું. સો એક ફિલ્મ સાથે ગીતોનું એસોસિએશન બંધાવવું એ પણ જરૂરી છે કે આ વાર્તા માટેનું સંગીત છે, આ વાર્તા માટેના શબ્દો છે, એવું એક એસોસિએશન થાય એ પણ બહુ જરૂરી છે. એટલે આવા ઘણા બધા નાના મોટા મુદ્દાઓ છે કે જેની સામે જૂઝવાનું તો આવે જ છે. એટલે હા, પણ એ વાત તમારી સાચી છે કે પ્રેક્ષકો ગુજરાતી ગીત સંગીતને પ્રેમ તો આપી જ રહ્યા છે. પછી એ ફિલ્મના માધ્યમથી આવતા ગીતો હોય એને પણ વચ્ચેનો જે તમે સમય વાત કરી, કારણ કે આપણી ભાષા એવી છે કે ગુજરાતીઓ બધાને હિન્દી સમજાય છે. એ કંઈ સાઉથની ભાષાઓ જેવું નથી કે જે લોકોને હિન્દી સમજાતું જ નથી માટે પોતાની ભાષાના કોન્ટેન્ટનું કન્ઝમ્પશન વધારે હોય, એવું નથી. ત્યારે ગુજરાતી ગીત સંગીત માટે એક ચેલેન્જ શરૂઆતના સમયમાં તો એ રહી જ છે કે લોકો હિન્દી સાંભળે જ છે ત્યારે એની સાથે ગુજરાતી પણ સાંભળે તો સારું એવું લાગતું હતું. હવે એમાંથી આપણે બહાર આવ્યા છીએ ખરા કે લોકોના પ્લેલિસ્ટમાં એમને ગમતા ગુજરાતી ગીતો હોય છે, પછી એ ફિલ્મના માધ્યમથી આવ્યું હોય કે ઇન્ડિપેન્ડન્ટ માધ્યમથી આવ્યું હોય, એમને જો ગમે છે તો એ લોકો સાંભળે છે ને એ લોકો સમૂહમાં પણ હવે સાંભળે છે. એનો છોછ નથી લાગતો કે અમે ગુજરાતી ગીત સાંભળીએ છીએ. તો એ સમય બદલાયો છે, એ સારી વાત છે. એટલે ગુજરાતી ફિલ્મ ચાલે કે ના ચાલે, પણ ગુજરાતી ગીતો અમુક વખત એવું બને છે કે ખાલી ને ખાલી ગીતો ચાલી ગયા હોય એવું પણ અમુક કેસીસમાં એવું થાય છે. અમુક કેસીસમાં એવું થાય છે. રાઈટ. મનુભાઈ, કારણ કે હજારોની સંખ્યામાં ગીતો તમે જ્યારે લખ્યા હોય અને ત્યારે અમુક સુપરહિટ ગીતો તમે આપ્યા હોય, ત્યારે તમે પહેલાંના ગીતોને કેવી રીતે જુઓ છો? પહેલાં જે સંગીતની પરિભાષા હતી ગુજરાતી ફિલ્મોમાં, હવે તો ઘણું બધું અર્બન ગુજરાતી ફિલ્મો બને છે, હવે ઘણું બધું ચેન્જ થયું છે. આ ચેન્જીસ આપ કેવી રીતે જુઓ? મારા માનવા પ્રમાણે બંને મહાનુભાવોએ વાત કરી એ પ્રમાણે અર્બન ને રૂરલ ને એ તો બધું આપણે કરી દીધું છે. બાકી શબ્દો માટે અર્બન ને રૂરલ કદાચ નથી હોતું, હું એવું માનું છું. કારણ કે જે સિચ્યુએશન સરે કઈ રીતે જે સિચ્યુએશન હોય છે એ પ્રમાણે ફિલ્મો માટે તો ગીત લખવાનું છે. બાકી આલ્બમનું લખતા હોઈએ છે તો કવિને અંદરથી જે ઉગે છે અને ઉગે અને કોઈ ના પૂગે, જે તમારો અનુભવ હોય છે અથવા તો તમને જે મજા આવે છે તમે જે લખી દો છો એ હિટ થઈ જાય છે, એ અલગ વસ્તુ છે આખી. બાકી અર્બન ને રૂરલવાળા જે બે ભાગ કર્યા છે ને ત્યારથી ખરેખર ઇન્ડસ્ટ્રીને વધારે મને તો કહું છું નુકસાન પડી રહ્યું છે. એવી પણ વાત છે કે ના આ તો રૂરલવાળો છે, આ તો અર્બન. ખરેખર એવું કંઈ છે ને, ગીત તો ગમે તે ચાલે છે, રૂરલ પણ ચાલે છે ને અર્બન પણ ચાલે છે. સારી વસ્તુ હોય તો લોકોને ગમે છે, સારા ગીતો કર્યા એટલે લોકોને ગમે છે. સરનું એટલું જૂનું ગીત છે, આપણે દરરોજ એમને એ જ વાતથી ઓળખીએ છીએ તો લોકોને મજા આવી છે. સારું ગીત હતું તો દરિયાના પૂછી ના તે પ્રેમ બધાને ખબર છે. એનું હતું તું મારો દરિયો, તો બધાને યાદ જ છે. એમ બધાના જે સારા ગીતો છે એ યાદ જ છે. અર્બન હોય કે રૂરલ હોય એનાથી કોઈ મતલબ નથી, હું માનું છું ત્યાં સુધી. સારા ગીતો છે કે સરળ ભાષામાં લખાયા છે કે સરળ ભાષામાં એનું રૂપાંતર થયું છે તો લોકોને ગમે જ છે. એટલે હું એવું નથી માનતો કે ભાઈ અર્બન હોય તો જ જોરદાર કે રૂરલ, પણ લોકોને ગમે છે એવું અમે લોકો લખવાની કોશિશ કરીએ છીએ. અને એ પણ અમે
કુદરતી જ લખાવે છે, એવું નથી કે ઉપરથી કંઈક અમે એનું સૂઝે લખીએ, પણ કુદરતી રીતે અમારા કુદરતી આપ્યું છે થોડું ઘણું, તો અમે બધા એના માટે ટ્રાય કરીએ છીએ અને પ્રેક્ષકો ખુશ રહે. અમારા જે અમને જે ભગવાને, હું તો એવું માનું છું કે મનોરંજન પૂરું પાડવા અહીંયા મોકલ્યા છે, તો અમે અમારું ઋણ અદા કરીએ છીએ અને લોકોને ગમે છે, એટલે આપણે એનો આભાર માનીએ છીએ ભગવાનનો કે અમને બધાની વચ્ચે એક અલગ બનાવીને મૂક્યા કે ભાઈ તમે આવું કરશો તો લોકોને ગમશે. અને એવા ઘણા બધા હિટ ગીતો થયા છે મારા, એટલે હું દરેક પ્રેક્ષકનો પણ આભારી છું અને ભગવાનનો પણ આભારી છું કે મને એક અલગ રૂપમાં અહીંયા મૂક્યો. અને આ બધા મહાનુભાવોની જોડે બેસવાનો મોકો મળ્યો એ અતિ આનંદ છે મને, કારણ કે તુષારભાઈને એને વર્ષોથી સાંભળીએ છીએ અમે, બહુ વખત સાંભળ્યા છે, ભલે મળે એકાદ બે વાર ને આજ રૂબરૂ તો આજ પહેલી વાર જ મળ્યો છું, પણ આનંદ થયો કે જેમની જોડે મને બેસવા મળ્યું, એટલે હું ધન્ય ભાગ્ય છે મારા, એવું માનું છું. 100%. જાનકી, તમે હજુ તો આ બધામાં કદાચ સૌથી યંગેસ્ટ તમે છો. કઈ રીતના તમે આ મુદ્દે વિચારો છો? તમારા વિચારો કઈ રીતના છે? સો ફર્સ્ટ ઓફ ઓલ રાઇટિંગનું જે વાત છે એઝ અ લિરિસિસ્ટ, એન્ડ હું મતલબ પહેલાં તો આ બધા થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી હિયર, કારણ કે આ મારી માટે આઈ ગેસ મારી લાઈફનો કંઈ પણ બીજું હોય, બટ ધીસ ઇઝ સમથિંગ કે જે મને મોટિવેશન આપશે કે જાનકી યુ શુડ વર્ક હાર્ડ મોર નાઉ, કારણ કે આ બધા લેજેન્ડરી છે, એમણે એમની લાઈફમાં આટલું બધું પામ્યું છે, દે હેવ બીન ઇન્સ્પાયરિંગ ન્યૂ રાઇટર્સ, અને એમાંથી હું એક, અને અત્યારે અહીંયા બેઠી છું, આઈ એમ ફિલિંગ સો પ્રિવિલેજ્ડ. બટ એઝ અ લિરિસિસ્ટ મારી જર્નીની વાત કરું, જેમ અને સ્પેસિફિકલી તુષારભાઈ શુક્લાજીએ જે વાત કરી કે વાય પોયમ ઇઝ ડિફરન્ટ દેન લિરિક્સ, એ જ્યારે સ્ટાર્ટિંગ મારી જર્ની જ્યારે થાય, બહુ ઓછું, આઈ એમ સ્ટીલ અ ચાઇલ્ડ, હજુ તો બાળક છું આ ઇન્ડસ્ટ્રીમાં, પણ મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે પહેલું તો મારે ઈગો છોડવો પડ્યો કે મારું લખેલું છે હું ચેન્જ નહીં કરું. એ જ્યારે ઈગો મેં પહેલાં જ છોડી દીધો હતો, કારણ કે સોંગ છે એ એઝ અ પ્રોજેક્ટ, એનું કમ્પોઝિશન, એનું મ્યુઝિક, એની સિચ્યુએશન, તો તમને ખબર છે કે અહીંયા આ શબ્દ સૌથી બેસ્ટ છે, બટ યુ હેવ ટુ લેટ ગો ઓફ દેટ. એ મોહ જે છોડો ને, આર્ટિસ્ટને પહેલો મોહ એની આર્ટ સાથે હોય, અને એમાં શબ્દકાર આપણે લોકો શબ્દ નાખ્યો ને એટલે આપણે તારે યાર આટલું સરસ થોટ છે આની પાછળ, મેં આટલું બધું વિચાર્યું હતું, આટલું રિસર્ચ કર્યું હતું, એક સિમ્પલ એક લેમ્બુડા ઉપર એક સોંગ લખ્યું હતું, તો મેં રિસર્ચ કર્યું હતું કે ગુજરાતમાં સૌથી વધારે લેમ્બુડા ક્યાં ઉગે છે, તો કે મહેસાણા, એટલે આઈ રોટ મેહોણા દેહમાં ગઈ હતી. સો દેટ એટલું બધું જાય ત્યારે કોઈ એમ ચેન્જ કરવાનું કે, પહેલાં મને એવું બહુ લાગતું હતું, બટ નાવ આઈ હેવ, મતલબ મને ખબર પડી ગઈ છે કે શબ્દો ઇઝ અ પાર્ટ ઓફ અ હોલ પ્રોજેક્ટ, એ એક ઇન્ડિવિજ્યુઅલ નથી. અગર મારા શબ્દો ઇન્ડિવિજ્યુઅલ જ્યાં રાખવા હોય છે ને, તો ઇન અ ફોર્મ ઓફ રાઇટિંગ હું મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર મૂકી દઉં છું કે જ્યાં આગળ બસ મારા શબ્દો છે અને મારા વિચાર છે, દેટ્સ ઇટ. પણ જ્યારે હું કોઈ પ્રોજેક્ટ સાથે જોડાઉં છું તો આઈ મેક શ્યોર કે એ પ્રોજેક્ટને હિન્ડર ના કરે અને એને કંઈક એડિશન આપીને જાય એમ. અત્યારે બેક ટુ બેક હિટ ગીતો આપ્યા છે કેદાર ભાર્ગવની જોડીએ. ભાર્ગવભાઈ, હર્ડલ્સની વાત કરીએ, કઈ રીતના હર્ડલ્સ ફેસ કરવા પડે છે લિરિસિસ્ટ તરીકે? હવે ઓછું, પણ એક સમય હતો કે જેમ હમણાં એમણે વાત કરી ને કે અમુક શબ્દો માટે તમારે ચર્ચાઓ થઈ જાય, જે કોઈ પછી કદાચ બીજા સંગીતકારો માટે જ્યારે આપણે લખતા હોય ત્યારે, કે ડાયરેક્ટર છે, પ્રોડ્યુસર છે, એમની જાણ બહાર જો હોય એ શબ્દ, અને એ જો શબ્દ આવી ગયો તો એના માટે ચર્ચા થાય ને સમજાવટ આખી વચ્ચે આવે કે આનો અર્થ આ થઈને આ અર્થે લખાયું છે, એવું થતું હતું. હવે એવું ઓછું થાય છે, પણ એવું ક્યારેક થતું હોય છે. અને મને પર્સનલી એવું લાગે છે કે કારણ કે કોઈને નહીં સમજાય એવું એક જે ડર રહ્યા કરે છે ને ભાષાને લઈને મેકર્સનો, એ થોડો ઓછો થવો જોઈએ. કે ઘણા બધા શબ્દો, જેમ કે હું એક્ઝામ્પલ આપું કે વાલમવાળું જે ગીત આવ્યું વાલમ આમાં, તો એ શબ્દ ઘણા બધા વર્ષોથી કદાચ ફિલ્મોના માધ્યમમાં એવી રીતે વપરાયો નહોતો, અને ફરી આવ્યું ને ગીત ચાલ્યું, તો કદાચ એ શબ્દની આવરદા હજી ઘણી લાંબી થઈ ગઈ કે અત્યારની જનરેશનને જે વાલમ શબ્દ ભૂલી ચૂકી હોત એના માટે કદાચ એ શબ્દ ફરી જીવતો થયો. સો એવું પણ ગીતો પાસે તાકાત હોય છે કે એ શબ્દોને ફરીથી એક પુશ આપી દે. ત્યારે નવા શબ્દોને ટ્રાય કરવા કે અજમાવવા માટે ગભરાવવું જોઈએ નહીં. ઘણીવાર ઇન્ડિપેન્ડન્ટ સ્પેસમાં વધારે ખુલીને કામ કરવા મળે છે ફિલ્મો કરતાં. હું એક્ઝામ્પલ આપું કે કુક સ્ટુડિયોમાં જ્યારે અમે કામ કર્યું તો ત્યાં જે પ્રકારના બહુ તળપદા શબ્દો છે કે અજીઠું ને દીઠું ને એવા ઘણા બધા શબ્દો, સો
હું ઇમેજિન નથી કરી શકતો કે અત્યારની ફિલ્મમાં મેં ક્યાંક લખ્યું હોત તો એ ઇઝીલી નીકળી ગયું હોત ચર્ચા વગર એ ગીત. સો એના માટે એક ફાઇટ આપવી પડી હોત કે કોઈ ચર્ચા અથવા એ શબ્દને બદલવો પડે, સમજાવવું પડે. યસ યસ, એ પ્લેટફોર્મ અલગ હતું, ઇન્ડિપેન્ડન્ટ હતું, એટલે ત્યાં એ વધારે ઇઝીલી એ કરવા મળ્યું. મે બી કદાચ ઉપર બેઠેલા લોકોને કદાચ એ ભાષા ન પણ સમજાતી હોય એટલે એણે આપણે ઉપર એક વિશ્વાસ રાખ્યો હોય કે આપણે કર્યું છે યોગ્ય હશે, એ રીતે પણ હોય. તો એ કે આપણી ભાષા ઘણી સમૃદ્ધ છે, આપણી પાસે શબ્દ ભંડોળ આપણો બહુ અદ્ભુત છે, એમાંથી ઘણા બધા શબ્દો એવા છે કે જે આપણે વાપરી શકીએ તો એક એને કારણે ગીતોમાં એક ફ્રેશનેસ આવે, એક થોડું નવું સાઉન્ડ કરે. ફરી ફરીને એ 5, 7, 10 શબ્દો કે જે પ્રેમ ગીતમાં ચાલતા હોય, કોઈ કવિને નથી ગમતું વારે વારે એ વાપરવું, પણ એના તરફ જવું પડે એવું ના થવું. એટલે એવું થાય છે કે એક સોંગ આવ્યું, હિટ થઈ ગયું, તો ચલો પછી બીજા બી પાછળ પેલું એક ઘેટ ચાલની જેમ ચાલતું હોય, એવું બને છે? આઈ થિંક એ તો દરેક ઇન્ડસ્ટ્રીમાં રહેવાનું કે એ ફોર્મ્યુલાઝ ફોલો કરવાવાળી પેટર્ન છે એ દરેક ઇન્ડસ્ટ્રીમાં રહેવાની, કારણ કે ઘણા બધા લોકો એવા હશે કે જેને એક બની ગયેલો ફોર્મ્યુલા ફોલો કરવો છે, એની સામે એવાય લોકો છે કે જેને કંઈક નવું ક્રિએટ પણ કરવું છે કે જે ટ્રેન્ડ સેટર બને. સો આ બંને પ્રકારના લોકો દરેક ઇન્ડસ્ટ્રીમાં હોવાના. રાઈટ. હર્ડલ્સની વાત કરી તુષાર સર, જે પ્રમાણે ભાર્ગવભાઈ અત્યારની વાત કરી, મારે એ જાણવું છે કે તમે તો બંને સમય જોયા છે, એવું શું છે કે જે પહેલાં બહુ વધારે પ્રમાણમાં ફેસ કરવામાં આવતું હતું અને હવે એનું પ્રમાણ થોડું ઓછું થયું કે એ થોડી શાંતિ લાગે એમ? આ ઇન્ડસ્ટ્રીમાં એવું શું લાગે છે તમને? ના, એ મૂંઝવણ ત્યારે પણ આવી તો નિર્માતાઓ છે ને, પ્રોડ્યુસર જેના પૈસા લડે છે, એની પાસે સાહિત્ય સંગીતની કેટલી સમજ છે એ બહુ ચર્ચાનો મુદ્દો છે ને એ ત્યારે પણ હતો. એટલે મારા સંગીત દિગ્દર્શક તો મને આ જેમના પૈસા ખર્ચાતા હોય એમની સાથેની બેઠકમાં નહોતા લઈ જતા. એ એટલા માટે મને કે તમને તુષારભાઈ નહીં ફાવે, પછી તમે કંઈ કહેશો એ કંઈ કહેશે, અને પછી અંતે તો સંગીતકારનું ધ્યાન તો એમાં જ હોય કે કામ હાથમાંથી ના જવું જોઈએ. એ મારા જેવાને કારણે જતું રહેતું એ એમને પણ ન ગમે. એ ભલે વ્યક્તિગત રીતે મારો આદર કરતા હોય, પણ એમને એમનો વ્યવસાય છે, મારો આ શોખ હતો એ વખતે. પણ એ પ્રકારની કમિટમેન્ટની એક સમજણ સ્પષ્ટ હતી કે ભળતું સળતું તો નહીં જ. એટલે ક્યારેક એ મુદ્દો તો ભાર્ગવે કીધો સાચો છે કે સામેની વ્યક્તિનું શબ્દ ભંડોળ ઓછું હોય, એ વિષયની સમજણ ઓછી હોય, એટલે એને એમ લાગે કે આ નહીં, આ કેટલાકને તો એમ જ થાય. હવે જે હું તો હમણાં 2-3 ગીતો લખ્યા, એટલે તો દાખલા તરીકે છેલ્લો દિવસનું ગીત લખ્યું, કહેવું ઘણું ઘણું છે, પણ હવે હું જ્યાં જાઉં કોલેજમાં તો એના પ્રિન્સિપાલ કે અધ્યાપક મારી ઓળખાણમાં મારી કોઈ ગીત કવિતાને ટાંકવાને બદલે આ એમ કે કહેવું ઘણું ઘણું છે ફિલ્મના ગીત, જે ગીત તમે સાંભળ્યું ને એના, એટલે શ્રોતાઓ તરત ખુશ છે કારણ કે એમણે એ સાંભળ્યું છે. એ ગીત જ્યારે મેં લખ્યું ત્યારે તો એમણે તો એ મોન્ટાજ તૈયાર કરીને મને કહ્યું હતું કે આ છે, હવે અમે તો પાછળ કંઈ વગાડી બી દઈએ અને દ્રશ્ય આમ દેખાડીને ચાલી જશે, પણ અમને એમ છે કે કંઈ શબ્દ હોય ને તો આ બેના મનની વાત જરા સ્પષ્ટ થાય. તો મેં એને સીધું, જે હજુ તો મને લાગે તે ઉંમરે નહીં પહોંચ્યા હોય ને પંક્તિ એવી લખી, કહેવું ઘણું ઘણું છે પણ બોલી શકાય નહીં, અને પછી એમાં સમાધાનમાં છેલ્લે લખ્યું શબ્દોને બદલે સીધું ચૂમી શકાય નહીં. તો હવે સંગીતકાર તો તદ્દન નવા યંગ બેન્ડ છે મેઘધનુષ, છોકરાઓ મને મળ્યા નહોતા, એ લોકોએ ગીત કર્યું, ખૂબ ખુશ થયા, મને આવીને કીધું કે સર એમ કે પહેલી લાઈન થઈ ને તો પછી બીજી પણ આમ બરોબર આવી ગઈ. મેં કહ્યું બેટા આમ તો આવવી જ જોઈએ, ન આવે તો ખોટું છે, પણ તમારી પાસે હવે આ જે ટેકનિક છે, સંગીત ટેકનોલોજી જે ઊભી કરી તમે લોકોએ, એમાં તમે બધું ગોઠવી શકો છો અને ગાનાર એને સેટ કરીને ગાય છે. અને અમે પેલું પણ મેં કીધું એક વસ્તુ એ પણ સમજજો કે મારી પાસે ગીત ન લખાવવા આવવામાં શું મારા ધોળા વાળ, તો મેં કીધું મારી ઉંમર વધે એટલે મારી કવિતા ઘરડી ન થાય. કવિતામાં મને ખબર છે કે મારે આ એક 18 વર્ષના છોકરાનો રોમાન્સ કહેવો છે, તો અમારા ક્યારેક 18 વર્ષ હતા ને, એટલે મને ખ્યાલ છે કે એમાં શું હોય થાય ને શું કહેવું જોઈએ. કદાચ બીજા કરતાં વધારે પક્વતાથી હું કહું કે આમ થવું જોઈએ. તો કવિતાના સંદર્ભમાં અત્યારે જે હવે અમારા જેવા જે સિનિયર પોએટ્સ છે એ લોકોને થોડુંક આવું નડે કે નવા મિત્રો ફિલ્મોમાં છે, એમને સંકોચ પણ થાય, એમ પણ થાય કે આમને સુધારવાનું કેવી રીતે કહેવું, આ તો જે કંઈ લક્ષ્ય બધું અઘરું, એટલે એમ કે સર એમ કે જરા આમ સિમ્પલ, એટલે મેં કહું પણ સિમ્પલ એટલે શું સમજાય એવું તો મને સમજાય જ ને કે આવું. અને અવિનાશ વ્યાસ જો મારી વહેણીમાં 4 ફૂલ એવું ગીત લખે તો
અમદાવાદ શહેરમાં કે મુંબઈ શહેરમાં વસતો સુશિક્ષિત ગુજરાતી પણ સમજે છે અને દૂરના વિસ્તારમાં રહેતો ગુજરાતી પણ સમજે છે. હવે વેણી નથી પહેરી શકાય એવા વાળ રાખતી દીકરીઓ છે તો પણ ગીત તો હજુ ઊભું જ છે કે આંખનો અફીણ બોલનો બંધાણી છે એ ઊભું રહ્યું છે. આજે 4-5 પેઢી થશે. અફીણ અને બંધાણ નવી પેઢી માટે જુદા સ્વરૂપે કદાચ આવ્યા છે પણ વાત તો પહોંચી છે ને. એટલે કવિતા જો રસપ્રદ રીતે સરળતાથી કનેક્ટ થાય એવી રીતે જો કહેવાય ને તો એ નવી ફિલ્મોના ગીતો પણ લોકોને ગમે. રાઈટ મનુભાઈ, કારણ કે પ્રેક્ષકોના રસની વાત કરી, આપનું શું માનવું છે એ રીતે કે ઓડિયન્સ જે પ્રમાણે ઈચ્છે એ પ્રમાણે ચલો 1-2 ગીત આપ્યા, એ એકદમથી હિટ ગયા અને હવે આપણને ખબર પડી કે પેલી નસ પકડાઈ જાય કે ઓકે આવું આવશે તો ગમશે અને હિટ જવાનું જ છે, એવું થાય છે ખરું? મારા માનવા પ્રમાણે આપણે માનીએ કે હિટ જશે એવું તો કંઈ હોતું નથી. આ તો કુદરતના ખેલ છે, કોને શું ગમે છે એ નક્કી નથી હોતું. આપણે ક્યારે લખાઈ ગયું હોય ને ક્યારે ગવાઈ ગયું હોય અને લોકોને ગમી ગયું હોય હિટ થઈ ગયું હોય, હું જેવું નક્કી કરી શકતો કે આ હિટ જ થશે તો હું જ કરું ને. એટલે એ શક્ય નથી કે ભાઈ હું કરું તો જ. કોઈ બી કરે ગમે ત્યારે ચાલી જતું હોય છે. પણ સારું લખવા માટે આપણે ખુદને એવું લાગવું જોઈએ મારા માનવા પ્રમાણે કે ના મજા આવી. ખાલી લખી દઈએ અને તમને ખુદને જ એમ થાય કે નથી મજા આવતી તો હું એવું માનું છું કે સાઈડમાં મૂકી દેવું જોઈએ. તમને ખુદને નહીં મજા આવે તો ક્યારેય બીજાને નહીં મજા આવે. પણ હમણાં ભાઈએ વાત કરીએ તકલીફ થોડીક એ પણ છે કે એક સોંગ ચાલે એટલે એનો એક્ઝામ્પલ આવે કે તું મારો દરિયો એવું કરવું છે એમ. હવે એ થઈ ગયું એવું કેમ કરવું? એ તો થઈ ગયું છે. એ જ્યારે કરતા હતા ત્યારે એમને નહોતી ખબર કે આવું થવાનું છે. મારા ઘણા રોણા શહેરમાં કરીને ગીતા રબારી ગાયેલો છે. 600 મિલિયન ગીત છે. ગુજરાતનું લગભગ પહેલું ગીત હશે કે એટલું ચાલ્યું છે. તો એ મને નહોતી ખબર કે આવી રીતે ચાલો. અને 5-10 મિનિટમાં સર કીધું એવી રીતના 5-10 મિનિટમાં સ્ટુડિયોની બહાર બેસીને લખી દીધું. ગીતાબેન બેસો, મેં કીધું હું કંઈક લખી દઉં અને ગાયું. તો એવું જરૂરી નથી કે આપણે શાંતિથી બેસીને લખીએ તો. પણ પ્રોડ્યુસર એવું ઈચ્છતા હોય છે કે તમે શાંતિથી લખો, તમે 2 દિવસ લઈને લખો એમ. એટલે ઘણી વખત મજબૂરીમાં પણ લખાઈ ગયેલું હોય તો 2 દિવસ રોકાઈ જવું પડતું હોય છે કે ભાઈ 2 દિવસ પછી લખ્યું છે એટલે સારું લખ્યું છે. સાચી વાત છે. આ પરંપરા છેક અવિનાશભાઈના વખતથી ચાલી આવે છે. ગૌરાંગભાઈ તો ઘણીવાર હસતા હસતા વાતોમાં અમને આ કહે પણ ખરા કે આવો આગ્રહ રાખે અને ના હજુ કંઈ પાછા આપણને પ્રોત્સાહે કે હજુ કંઈ સરસ આવશે એમ કે તમે હવે જે સરસ હોય ને આવવાનું એ આવી જ ગયું હોય. એટલે તમારે જનરલી એમને બીજા 2 નહીં સરસ પહેલાં સંભળાવવા પડે અને પછી સરસ છે એમના આગ્રહથી આપણે મહેનત કરી એટલે આવ્યું. એ તો સ્વરાંકનમાં પણ અવિનાશભાઈ એમ કહેતા કે પછી હવે પ્રોડ્યુસરો પણ અદ્ભુત હોય છે. એક રમૂજ એમની ગૌરાંગભાઈ વારંવાર કહેતા હોય છે કે એક ગીત 2-3-5 વાર સંભળાવ્યું જુદી જુદી રીતે પણ પેલા ભાઈની પ્રસન્નતા નહીં વ્યક્ત થઈ. પછી એક સંભળાવ્યું તો રાજીપો એમણે વ્યક્ત કર્યો. તો ગૌરાંગભાઈ મને કે આ લોકો રાજીપાનું એમણે કારણ આપ્યું કે ગૌરાંગભાઈ જે સાંભળીને છે ને આમ પગ હલવા માંડે ને સમજવાનું કે આ બરોબર છે. હવે આપણે સુગમ સંગીતમાં માથું હલવું જોઈએ એમાં રસ લઈને બેઠેલા, આ લોકો કહે છે પગ હલવો જોઈએ. તો પગ હલવો જોઈએ એની વાત સાચી છે, એણે પૈસા લગાડ્યા છે એટલે એ બધાય વચ્ચે આ છે ને એક ટીમ વર્ક છે. બધાય ભેગા થઈને કરવું પડે, થોડું છોડવું પડે, થોડું જવા દેવું, 2-3 રીતે કરવું પડે. મેં તમે કીધું એવા આગ્રહ જેમ આનું ગીત હિટ થયું હોય ભાર્ગવનું, પછી બીજા કે આ જ લખો. અવિનાશભાઈનું એક ગીત છે કે પાટણ શહેરની નાર પદામણી, એક ભાઈ આગ્રહ લઈને બેઠા હતા કે આ જ જોઈએ. ગૌરાંગભાઈ કે આ ન લેવાય તો કોપીરાઇટ નીચે બીજી ફિલ્મ પણ ઓલરેડી છે. તો કે ના હા આપણે આ જ જોઈએ. તો મને કે તુષારભાઈ આમાં શું થઈ શકશે? મેં કહું ઘરાકને જવા ના દેવાનો હોય આપણે તો આપણે આ ટ્યુનમાં બીજું કરી દઈએ. એટલે અમે સેમ રાખ્યો રંગ અને સિચ્યુએશનમાં વિષય વિસ્તૃત તરીકે સાવ બીજી જ વાત લઈ લીધી. આ ક્ષેત્ર મેં કીધું ને હવે સંપૂર્ણપણે સંગીતકાર મિત્રોનું છે અને એ પણ સાચું જ કે એમની એ સર્જનાત્મકતાને કારણે ઘણા બધા ગીતો હિટ થયા છે. કાગળ આમ તો લખાયેલું ગીત કાગળ ઉપર કંઈ એવું જાનદાર લાગે પણ નહીં. તમે પ્રોડ્યુસરને ખાલી વોટ્સઅપ મોકલો તો એ ગીત એને નહીં ગમે. એ તો આ બધા સંગીતકાર મિત્રો એમાં જે રંગ ભરે છે અને પછી ગાયક ઘૂંટીને એને જે રીતે રજૂ કરે છે એ તો જાદુ જુદો જ છે. સાહેબ આપણે કહ્યું એમ હમણાં મણિરાજભાઈની આપણે વાત થઈ તો આગળ મધરો દારૂડાવાળી ગીતની, તો ત્યારે મેં આ જે છે એ લખીને એમનું શૂટ ચાલતું ત્યારે મોકલ્યું જ હતું. એમણે કીધું હજી એમ કંઈક, કારણ એની મારી ભૂલ એ થઈ હતી કે એમણે મને કહ્યું ને મેં 10-15 મિનિટમાં મોકલી આપ્યું હતું.
તો કેમ હજી કંઈક જાન ભરીએ? તો કીધું વાંધો નહીં, એમને શૂટ કર્યું ત્યાં 2 મહિના સુધી જાન ભરીને પછી પાછા એ જ શબ્દો તો પાછા એમને મજા જ પડી અને ચાલ્યું ગીત. કારણ કે એ તો મને તો એ દિવસથી જ ખબર હતી કે 5 વાગ્યાને પગ મારા તૂટે, એ ગમવાનું જ છે લોકોને, પણ લખેલું શું ખબર પડે એમને. સાચી વાત. અને આજે જેમાં બોલીનો પ્રયોગ થયો હોય છે એવા પ્રકારના ગીતોને એક વિશેષ ઓડિયન્સ મળે, પણ એ પ્રોવિન્સમાં એ ચાલે. Right. ઉત્તર ગુજરાતની બોલીનો લહેકો ને એના શબ્દોની જે વાત છે અત્યારે એ બહુ એક જુદું અભ્યાસનો વિષય છે કે સૌરાષ્ટ્ર ને સૌરાષ્ટ્રનું લોકસંગીતનો એક સમય રહ્યો. હા. હવે ઉત્તર ઉત્તર ગુજરાતનું ગુજરાતનું સંગીત આવ્યું આવ્યું છે. છેલ્લા 10 છે, એક એના વર્ષ. ગાયકો આવ્યા છે, એમના 100%. ઉચ્ચારનું જે લહેકા છે. અને મુશ્કેલી ક્યાં પડે છે કે જે વિસ્તારનો જે ગાયક છે ને એને જે સહજ છે એ બીજાને નથી સહજ. અને સિટી બેઝ સિંગર્સ છે ને એ લોકો તો સાવ જ મૂંઝાઈ જાય છે. એક તો એને મૂળ શબ્દ ખબર નથી, એનો મૂળ ઉચ્ચાર, એ મહેનત કરે તો પણ બહુ જ કૃત્રિમ. તમે મારા વહાલાને વઢીને કહેજો એમ કે એમાં ઢમાં જે DH છે ને એમાં જે H છે એ હ છે, એ તમારા સૌરાષ્ટ્રના ઉચ્ચારણમાં છે. હવે તમે અહીંયાની શુદ્ધ ગાયકીમાં એને ગાઓ ને તો એ વાત નથી બનતી જે ઇસ્માઇલભાઈએ બનાવી છે. સાચી વાત. એટલે એ બધા પણ પેટા પ્રશ્નો છે. આ ગુજરાતી ફિલ્મોના નવા ગીતોની લોકપ્રિયતામાં જે થોડીક ચોકસાઈ રાખવા જેવા એ આ પણ છે બધા. આજકાલના જે છોકરા છોકરીઓ છે જે લોકોને અત્યારે જેઝ મ્યુઝિક, રોક મ્યુઝિક, આ બધું કે પછી બધું એ બધું જ સાંભળવું પસંદ હોય છે, એ બધાને આપણા ગીતો સાંભળતા કરવા, આપણી ભાષાના ગીતો સાંભળતા કરવાની જવાબદારી એઝ અ લિરિસિસ્ટ કોઈ પણ ગીતકારના ખભે કેટલી? ઘણી છે. એનું કારણ એ છે કે આઈ ટેલ યુ કે છે ને, જ્યારે એક કમ્યુનિટી આમ હોય ને કે જેને ફોર એક્ઝામ્પલ રેપ મ્યુઝિક પસંદ છે, આપણે તો જો કે દુઆ છંદ પહેલાંથી છે જ, પણ એક રેપનું અગર સમવન ઇઝ ડિસ્કસિંગ તો અલગ અલગ ભાષાના અલગ અલગ, અત્યારે તો કોલેજીસમાં બધા અલગ અલગ ક્ષેત્રથી મળતા હોય છે. હું IIMમાં હતી તો મારે ઘણા મણિપુરથી લોકો હતા, એન્ડ આઈ રિયલાઇઝડ કે મણિપુરી અમુક સોંગ છે ને તમને એટલા સિમિલર ટુ ગુજરાતી લાગે, એમના શબ્દો અમુક, તો મને એમ થાય વાય નોટ યુ નો. અને હું એમ જ ગાઉં ને ગુજરાતી અમુક આ અવિનાશ વ્યાસનું તે કે માડી તારું કંકુ ખર્યું ને, આવા કોઈ સોંગ પ્રેઝન્ટ કરું, દે આર લાઈક કેટલું મેલોડિયસ છે, મતલબ દે કેન રિલેટ સમવેર. તો આ ભાષાનું જે છે ને બેઝિકલી તો આપણે લખી શકીએ, જો હિન્દી લખીએ તો વધારે પબ્લિક મળે આપણને એવું થાય, પણ વોટ ઇફ આપણે ગુજરાતી લખીએ ને એનો એવો કોઈ મસ્ત શબ્દ ગોતીલો ટાઈપ્સ. અત્યારે એમપીના મારા ફ્રેન્ડ્સ, મણિપુરના, કેરલાના ફ્રેન્ડ્સ, ગોતીલો ગોતીલો તુમારા વો સોંગ, દે ડોન્ટ નો ગોતીલો, વર્લ્ડ એક ઓળખ મળી ગયું એમ. તો ગુજરાતી લેંગ્વેજને આપણે એ રીતના, બિકોઝ ગુજરાતી વોકેબ્યુલરી, હું અહીંયા આવીને એઝ અ લિરિસિસ્ટ પછી મને ખબર પડી એકચ્યુઅલી ગુજરાતી વોકેબ્યુલરી ઇઝ વેરી બ્યુટિફુલ બટ ઇટ ઇઝ ઓલ્સો વેરી લિમિટેડ. તમારે એક વાતને અમુક, અને એના લિમિટેડ એવા શબ્દો છે જેને પછી ગીતમાં તમે કરવા જાઓ ને તો કાં તો તમને એમ થાય કે આ કમ્પોઝિશન સાથે ક્લેશ થાય છે. હવે હૃદય છે, હૈયું છે, પછી આપ તમારે દિલ તરફ જવું પડે, જે થોડુંક હિન્દી થઈ જાય છે. તો એના લીધે મને ઘણું એ લાગ્યું કે હું જેટલું હજુ મને ઘણી વોકેબ્યુલરી હું જેટલું વાંચું છું એમ મને ખબર પડશે, અચ્છા આને આ બી કહેવાય છે, એને આ રીતના બી પ્રેઝન્ટ થાય છે. અને પછી અગેન જ્યારે ફિલ્મની વાત આવે, આલ્બમ સોંગની વાત આવે તો પ્રશ્ન ડાયરેક્ટ ત્યાં જ આવી જાય કે લોકો આને ગાશે નહીં, સાથે સાથે થોડુંક સરળ રાખો એનો. તો એકાદો વર્ડ મારે ક્યાંક મિનિંગ નાખવો હોય ને સોંગમાં તો હું એ રીતના નાખી દઉં ને કે એ લોકોને નડે નહીં, એ લોકોને હુકલાઈને ગમી જાય ને. પછી ક્યાંક વચ્ચે હું ક્યાંક નાખી દઉં કે ભલે ખાલી દરિયામાં નહીં એ તો રણમાં એ મોતી, એવું એક મેં એક રેપમાં નાખી દીધું હતું ગુજરાતી સોંગમાં. તો ધ ટીમ ડિડન્ટ વોન્ટ એની મિનિંગ ઇન ઇટ, ખાલી મસ્ત હોવું જોઈએ, પણ તોય મેં એની અંદર ગુજરાતી શું છે કે ખાલી દરિયામાં નહીં રણમાં મોતી છે એમ. પણ એવું બને કે હવેની જે જનરેશન છે એ લોકોને કદાચ શબ્દો સમજવા નથી, એની ટોન ગમી ગઈ, એનો જે ગાવાનો ઢાળ છે એ ગમી ગયો, બસ ગુનગુનાવા લાગ્યા, હવે કોઈને શબ્દમાં અંદર નથી જવું, એવું મને એવું લાગે છે. સર તમારે એટલે મ્યુઝિકલ ફ્રેઝ છે ને એનો ઇમ્પેક્ટ તો પડે જ હંમેશા. ગવાતું ગીત હોય એમાં એવી એક નક્કી એવી એક જગ્યા બને છે કે જે ચોંટી જાય, પણ પછી શબ્દનો જ છેદ ઉડાડી દેવાનો હોય એક્ઝેક્ટલી તો અમે 4 જણા નકામા.
એટલે એક્ઝેક્ટલી અમે એમનો જે એક ખ્યાલ છે એની સાથે અમારા શબ્દો પણ એવા કંઈક આવે છે. એ લોકો જે શ્રોતા છે મારો એની પાસે એનું શબ્દ ભંડોળ એમાં ગુજરાતીને આરંભમાં જ ભાર્ગવે કહ્યું ને એ મોટો પડકાર છે. ગુજરાતીઓને છે ને હિન્દી આવડે છે ને એટલે હિન્દી ફિલ્મ સંગીત એ તો એટલું મોંઘું પ્રોડક્શન છે. એનું તો એમને સહજ એક્સેસ છે. એ ગીતો તે સાંભળે છે, કેવું ઓર્કેસ્ટ્રેશન ને કેવું બધું અંદર સટલ કામ ગૂંથેલું હોય ને અદ્ભુત ગાયક હોય ને. હવે એની સામે એ ગુજરાતી શ્રોતાને મારે ગુજરાતી ગીત સંભળાવવું છે અને એની સમકક્ષ લાવીને મૂકવા છે તો એ અઘરું જ છે. એટલે કારણ કે એને વિકલ્પ બીજા બહુ અદ્ભુત મળ્યા છે ને એમાં હવે જ્યારે નોન ફિલ્મ એનું જે આખું એક બજાર ગરમ થઈ ગયું છે, સિંગલ એક એક ગીત બનાવીને છોકરાઓ મૂકી દે છે તો એને પણ એના ચાહકો છે. તો એ બધાના પડકારો વચ્ચે ફિલ્મની મર્યાદા, ફિલ્મના બજેટની મર્યાદા, એમાં એવું ગીત બનાવવું ને એ ગીત પાછું અચ્છા ગીતને પ્રમોશન વગર ગીત પાછું અમે કહીએ કે ગુજરાતી ગીત પણ એ કેવી રીતે પહોંચે? પહેલા આકાશવાણી પર એટલું બધું વાગતું એટલે આ બધા ગીતો તમને ગમી ગયેલા. હવે બધું પેડ થઈ હવે ગયું છે. ટેલિવિઝન ઉપર 5-6 ચેનલમાં સાંજે બપોરે મૂકે છે એક ધાર્યા ગીતો. તો હવે એ ગીતો વિશે તો વાત કરવી એ મુશ્કેલ થાય એવું છે. તો પછી તો કયા ગીત અમારે ચલાવવા? તમે લોકો પણ ચેનલના મિત્રો પણ એવો એક સંકલ્પ કરો કે આ બધું તો જે તમે રજૂ કરો છો ને લોકપ્રિય છે એટલે કરો છો ને એના શ્રોતાઓ છે એ બધા મિત્રોને પણ લાખોની સંખ્યામાં ફોલોઅર છે એટલે એ તો આપણે ખસેડી ન શકીએ. એમનું તો એમનો અધિકાર છે ત્યાં રહેવાનો. પણ આપણી ભાષા પ્રત્યેની આપણી જવાબદારી સમજીને ચેનલ પણ એકાદ બે સરસ કાવ્ય સંગીતની રચનાઓ પસંદ કરે. તમે કાશીનો દીકરોનું ગીત કેમ ન લઈ શકો? એવું કશુંક તો કરે ને. અવિનાશભાઈએ એમ કહ્યું છે કે સુગમ શબ્દ, સુગમ સ્વર અને સુગમ વિચાર. ગીતમાં આટલી સરળતા તો હોવી જ જોઈએ તો જ, કારણ કે ભાવકની પાસે તો એ 3 મિનિટ છે, રજૂ થાય દરમિયાન એણે સમજી લેવાનું છે ને દાદ આપવાની છે. એટલે આમાં કોઈ પણ તબક્કે અઘરું થાય તો એને નહીં ફાવે. અમે ક્યાંય એવું નથી કહેતા. અમારી એક જ વિનંતી છે કે હલકું અને હળવું એની વચ્ચેનો ફેર સમજી લ્યો બસ. વાહ. રાઈટ. એટલું જો કરો ને તો ચેનલો તો કહે છે કે અમે તો ગુજરાતી ગીતોને આટલો બધો સમય આપીએ જ છીએ ને સાહેબ, પણ પછી એમાં ક્યાંક આવા ગીતો પણ હોય ને. પણ એની પાછળનું કારણ પણ અલગ છે. એ જે સમય આપવો અને એ કેમ આપવો, ઘણીવાર કેવું હોય દર્શકોને જે જોવું ગમે છે, અગેન મેં પહેલા વાત કરી હતી એ રીતે કે લોકોને જે જોવું ગમે છે તો આપણે એ જ બતાવીએ તો એનાથી અમને પણ ફાયદો થવાનો છે. વસ્તુ આમ પણ છે ને કે આપણે બતાડીએ એ દર્શકોને ગમે એવું પણ થઈ શકે ને. સર ઘણીવાર એવું પણ હોય છે કે તમે કીધું એ ગીત 2-4 વાર તમે વગાડો તો ગમે જ. ગમે 100%. સારું એટલે ગીત તો હું છે જ. તમારી સાથે છું કે જે સારા એકચ્યુઅલી અર્થવાળા ગીતો છે, જેના શબ્દો સારા છે, જેની ટોન સારી છે, એ બધું જ સાઈડમાં રહ્યું છે. પણ અત્યારે અગેન જે એ લોકોને સાંભળવા ગમે છે કે જે એક બાદ એક જે લવ સોંગ્સ છે કે XYZ એ જ બધા વારંવાર રિપીટેશનમાં એ જ મૂકવામાં આવે છે કેમ કે એ ઓડિયન્સ એની સાથે કનેક્ટ થયેલી છે એટલે લોકો એના એ જ સોંગ અને જોવા અગેન માંગે પછી એ જ મુદ્દો આવે છે કે કયું ઓડિયન્સ એની સાથે કનેક્ટ થયેલું છે. સર મારું કદાચ એવું કહેવું છે કે ચેનલવાળા બધા જે અહીંયા છે બધા આપણા જેવા યંગ છે એ બધા બહાર સાંભળીને આવે છે ને અહીંયા વગાડે છે. સાજનને સથવારે ગીત વગાડો કેમ નહીં ગમે? ગમશે બધાને. સાજન તારા સંભારણા વગાડો તો ગમશે, પણ તમારે વગાડવું નથી કારણ કે તમે જ નથી સાંભળ્યું. ગૌરાંગભાઈએ 100થી વધારે કર્યા, અવિનાશભાઈએ 100થી વધારે ફિલ્મ કરી, મહેશ નરેશની પણ 100થી વધારે ફિલ્મોમાં ગીતો છે. હવે એમાં પણ કેવી સરસ મેલેડીમાં મહેશભાઈએ તો કામ કર્યું, તો એ ગીતો કેમ ના વાગે? પણ સર મારું કહેવું એવું છે કે યંગ છે તો એમને જ નહીં સાંભળ્યા હોય, સમજો. એટલે એમને બહુ ખબર જ નથી કે એ ગીત અમારી ચેનલ આવું પર છે, અમે સમજો. વગાડતા પણ નથી ગીતો, અમે માત્ર હા તો જસ્ટ ચેનલ વાળો કહેવાનો મતલબ મારો એ છે કે છીએ. તમે ઊંડાણમાં નથી પણ એ ઉતર્યા. લોકોની હું બેક ઓફ જે મેન્ટાલિટી છે એ હું એક રજૂ કરું છું. બાકી ભાર્ગવભાઈ, કારણ કે મેં જાનકીને જે ક્વેશ્ચન કર્યો એ જ ક્વેશ્ચન મારો તમને પણ છે કે જે અત્યારની જનરેશન છે જે કેવું અમે એટલે 90s કિડ્સ જેટલા એ બંને જ જોયેલા છે કે જે પહેલાના સોંગ્સ, પહેલાની ગઝલ પણ ગમે સાંભળવી. અત્યારે પણ તારી આંખનો અફીણી જેમ સરે કહ્યું એમ આપણે સાંભળ્યું તો આપણે 1 મિનિટ પાન લીલું જોઈને આ વાગે તો આપણા કાન એકદમ ઊંચા થઈ જાય, આપણે બી એને સાથે સાથે ગાતા હોઈએ. હવે એવું ઓછું લાગે છે આપને કે હવેની જે જનરેશન છે એ હવે ગુજરાતી ભાષા તરફ કે પછી ગુજરાતી ગીતો તરફ ક્યાંક ઓછી વળેલી હોય એવું લાગે છે? એને રાઈટ પેકેજમાં આપવામાં આવે ને તો એમને એવો બાદ રાખીને નથી બેઠા કે અમારે ગુજરાતી નથી સાંભળવું. એને રાઇટલી
અને એમના થોડાક એમની પસંદ પ્રમાણે થોડુંક પેકેજિંગ કરીને આપવું પડતું હોય છે. અને એ સમય પર આઈ થિંક બધાએ કર્યું હશે, કારણ કે આપણે છેલ્લા 70-100 વર્ષથી સિનેમા બને છે, દર 20-25 વર્ષે એનો સાઉન્ડ બદલાયો હશે, એની ભાષામાં ફેરબદલ થયો હશે, કારણ કે બોલચાલની ભાષા બદલાઈ હશે, નવા શબ્દો ઉમેરાયા હશે, તો એ પ્રમાણે કવિઓએ કવિતાના શબ્દો બદલ્યા હશે, થોડી ધૂન બદલાઈ હશે, પેકેજિંગ બદલાયું હશે, તો એ ચાલતું આવે છે. સો મને એમાં નથી લાગતું કે એક રાઈટ માત્રામાં, યોગ્ય માત્રામાં એનું પેકેજિંગ કરીને આપવામાં આવે ને એને કારણે જો એક નવો વર્ગ ઊભો પણ થતો હોય, સાંભળનારના વર્ગમાં વધારો થતો હોય, તો એ ખોટું પણ નથી કે એ થોડુંક. પણ હા, સરે કીધું એવી રીતે એની માત્રા શું છે એનું વિવેકભાન એ આપણે નક્કી કરવાનું છે કે કેટલી માત્રામાં આપણે રાખવું. તો એમને ખેંચવાના પ્રયાસમાં આવા પ્રયોગો થવા જોઈએ, એમાં કોઈ ખોટું નથી. ને ઘણા બધા ઇન્ડિપેન્ડન્ટ આર્ટિસ્ટ આ પ્રયોગ કરી રહ્યા છે કે જેના પર કોઈની પાસે અપ્રુવલ લેવાનું ભારણ નથી ને. એમણે લખ્યું, એમણે કમ્પોઝ કર્યું, એમણે ગાયું, એમને મજા આવી ગઈ, એમણે બેડરૂમમાં બેઠા બેઠા હવે તો યુટ્યુબ પર વિડીયો બનાવીને મૂકી દીધો, ગિટાર વગાડતા ગાઈને. લોકોને ગમી ગયું તો વાયરલ થઈ જાય છે, કારણ કે એમાં કંઈક એવું છે કે જે એમને ગમ્યું એટલે વાયરલ થયું. તો એવી પણ શક્યતાઓ છે. તો મને એવું નથી લાગતું કે સાવ એવું કંઈ નક્કી કરીને બેઠા છે કે અમારે ગુજરાતી નથી સાંભળવું. એમને જેવું જોઈએ છે એવી રીતે પેકેજ કરીને આપવામાં આવે તો. એક જમાનામાં છે ને રેડિયો, એટલે હું આકાશવાણી સાથે મારી કારકિર્દી, અમારે ત્યાં એક કડક શિસ્તનું ધોરણ હતું અને નિયમ પ્રમાણે કે આ જે કોઈ ફિલ્મો આવે એના જે ગીતો છે એને સાંભળવામાં આવે બ્રોડકાસ્ટમાં જતા પહેલાં, અને એમાંથી એપ્રુવડ અથવા તો નોટ એપ્રુવડ એનો સિક્કો ડિસ્કની ઉપર જ મારેલો હોય. એટલે અમુક ગીતો નહીં વગાડવાના, એ નહીં જ વગાડવાના, એ નહીં વગાડવાના એવો નિર્ણય કવિઓ, સંગીતકારો, ગાયકો, એને એસ્થેટિકલી જેમની એક સમજણ છે એવા ભેગા થઈને એ લોકોએ કહેલું. આ આંખનું અફીણીને બોલનું બંધાણી છે એ બહુ લાંબો સમય સુધી નોટ એપ્રુવડ રહ્યું છે. ઓકે. કેમ અફીણની વાત આવતી હશે એટલે? કારણ કે એમાં આ પ્રકારનો ઉલ્લેખ છે. તો આ કક્ષાની સેન્સરશિપ આપણે નથી કહેતા કે માત્ર આવો ઉલ્લેખ છે એટલે એમ કે ગીતને ન વગાડીએ. આ એક જ ગીત એવું છે ગુજરાતી ભાષાનું કે જે હજુ જીવે છે. બધા જ અદ્ભુત કાવ્યો આવ્યા, બહુ જ મોટા ગજાના ગીત કવિઓ છે આપણી પાસે, બધું સાચું. આ એક ગીત છે કે જે આમ તો એની કથા તો એમ જ છે કે જે પ્રોડ્યુસરને મુશ્કેલીમાં મૂકવા માટે થઈને છેલ્લી ઘડીએ ક્રિએટ કરવામાં આવેલી માંગ હતી ડિરેક્ટરની. અને એમાંથી આ 3-4 મિત્રો ભેગા થઈને જે એક લાઈનો, જે ડાયલોગ, વિલનના ડાયલોગના, આંખનો અફીણી, બોલનો બંધાણી, રૂપની પૂનમનો પાગલ, આવા ભેગા કર્યા. અને એમાંથી અજીતભાઈ આવું સંગીત કર્યું છે, એ સમયે વેસ્ટર્ન ટચવાળું મ્યુઝિક, અને આ પ્રકારનું ગુજરાતી ગીત, આટલા સુષ્ઠું ગુજરાતી ગીતોની વચ્ચે આજે પણ જીવે છે. અને ચોથી પેઢી આ એને આનંદથી ગાય છે, અને સામે બેસીને સાંભળનારી પણ નવી પેઢી આવી, એ હજુ સાંભળે છે. એટલે આ એક ગીત છે ને કેસ સ્ટડી છે. મનરભાઈની ગઝલ છે ને, નયનને બંધ રાખીને, એ કેસ સ્ટડી છે. સક્સેસ કઈ રચનાને મળે છે. આપણે માનીએ કે કાવ્ય તત્વ હોય એટલે ગીતને નહીં સ્વીકારે, તો એવું નથી થતું. તો એનો અર્થ કે આ લોકોને સ્વરાંકનોએ ચિરંજીવ બનાવ્યા છે આ બધા ગીતોને. એટલે આ પડકાર છે ને ગુજરાતી ફિલ્મના ગીતોનો, એ સંગીતકારો સામે વધારે છે. એ લોકોએ એવા સરસ ટ્યુન બનાવવી જોશે. ગુજરાતી ગીત એટલે એની ગુજરાતીપણું કે ગુજરાતીતા, એટલે એ ભજન કે ગરબાનો ઠેકો એવું નથી. જે અગાઉના ગીતોમાં આપણે જોયું કે અવિનાશભાઈ 100 ફિલ્મોની ગીતોમાં એટલા પ્રકારના વેરિએશન કરી બતાડ્યા છે. તો એવું થોડું કામ થાય તો ગુજરાતી ફિલ્મના ગીતો નવી પેઢી પણ સાંભળે જ. અને આ વાલમ આવોને જેવા પ્રકારના ગીતોને મળેલી સફળતા એ દેખાડે છે. જ્યારે તમારું ગુજરાતી ફિલ્મનું ગીત છે ને, એ પડદા ઉપરથી નીચે ઉતરી અને તમારા ગાયકોને લોકો કાર્યક્રમમાં, સંગીત, લગ્નના એમાં માગણી કરે ને કે આ ગીત ગાઓ ને, એનો અર્થ એ કે ગીત પહોંચ્યું. ગુજરાતી ગીતોનું એઝ અ લિરિસિસ્ટ ભવિષ્ય આપ શું જોઈ રહ્યા છો? તમારાથી શરૂ કરીએ આપણે. ભાર્ગવ, ક્યાં સુધી લઈ જવું છે? એટલે આમ શું ખૂટે છે? ગુજરાતીમાં ગીતો બનતા રહેશે ને લોકો સાંભળતા રહેશે.
હજી વધુ તાદાદમાં બનશે. હા, એમાંથી લોકો સુધી પહોંચનારા ગીતોનું રેશિયો જે છે કે જે ટકાવારી પ્રમાણે જો તો એ કદાચ એક ઓછો રહી શકે છે. હવે એ કેવી રીતે વધારવું એ આપણે જોવાનું છે. એમાં એક પ્રમોશન પણ બહુ મોટું ફેક્ટર છે. સરે વાત કરીએ પ્રમાણે ઘણા બધા ગીતો જેમાં આપણને લાગતું હોય કે આમાં કાવ્ય તત્વ છે, આપણે લખ્યું છે, આમાં કવિતા છે, પણ એ લોકો સુધી પહોંચ્યા જ નથી, લોકોને ખબર જ નથી ઘણીવાર પ્રમોશનના અભાવે પણ હોય. એટલે કામ થઈ રહ્યું છે, ઘણા બધા મિત્રો કરી રહ્યા છે. તો વખત જતાં કામ તો વધવાનું જ છે, કોન્ટેન્ટ વધુ ને વધુ જ બનવાનું છે ને બની પણ રહ્યું છે. પણ એમાંનું મોટા ભાગનું લોકો સુધી પહોંચે પછી લોકોને પસંદ કરવાની તક મળવી જોઈએ કે આમાંથી શું સ્વીકારવું અને શું નહીં. પણ એ લોકો સુધી પહોંચવું જોઈએ કોઈક રીતે. તો એ રેશિયો આપણે વધારી શકીશું કે બને છે તો વર્ષના આટલા હજારો ગીતો, પણ એમાંથી હિટ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ છે એવું આપણે ન કહી શકીએ. અને કદાચ હિટનું લિસ્ટ બનાવવાનું થાય ત્યારે પણ આપણી પાસે સેંકડો ગીતો હોય, વર્ષમાં બનેલા હજારો ગીતોમાંના, એ થઈ શકે છે. એ દિશામાં થોડુંક બધાએ ભેગા મળીને જ સરે કીધું એવી રીતે કામ કરવાનું છે, અને આ બધાના સહયોગથી જ આ વસ્તુ થઈ શકે. પણ જો આટલું કરવામાં આવે તો ઉજ્જવળ છે. મને એમાં બહુ વાંધાજનક નથી લાગી રહ્યું મને. રાઈટ, તુષાર સર. મારી પણ હું એમાં મારો શ્રદ્ધાનો સૂર એમાં પણ પુરાવું કે એવા સરસ દિવસો આવે. બધા થોડીક ગંભીરતાથી સમજે ને કે આ સરસ થશે ને તો સરવાળે ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો છે. જે અત્યારે દરેક માણસ ગુજરાતી ફિલ્મ જોવા જઈએ ના જઈએ એ વિશે સોશિયલ મીડિયા પર ગમે તેમ જેને જેમ ઠીક લાગે એમ અભિપ્રાયો વ્યક્ત કરે છે. એને બદલે એમ તો હિન્દી ફિલ્મોમાં પણ સારી નથી બનતી તો ગુજરાતીમાં ન બને એવું કંઈ બધી જે બનાવે એ બધાએ કંઈ એવી પ્રતિબદ્ધતા સાથે બનાવી, ખરાબ કોઈને ન બનાવવી હોય પણ સૌ પોતપોતાની મર્યાદામાં બનાવી હોય. કોઈની ચાલે કોઈ ન ચાલે. ભાર્ગવ કહે છે એમ લોકો સુધી કેટલીક પહોંચે જ નહીં સરસ હોય તો પણ એવું તો છે. એવી બધી મર્યાદાઓને આપણે અતિક્રમી જવાની તો અનુકૂળતા થાય તો ઉદ્ભુત છે. પણ પહેલાં તો જે લોકો પાયામાં કામ કરે છે ને, જે મિત્રો ગીતો લખે છે તે અને જે મિત્રો સ્વરબદ્ધ કરે છે તે, એમને થોડીક કંઈક એવી સમજણ આવે વધારે કે આ બહુ 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 મોટું કામ છે. કદાચ આપણે કાલે ન હોઈએ ને તો પણ આ ગીતો રહેશે. એટલે આજે આપણે આદરથી અજીત મર્ચન્ટ, દિલીપ ધોળકિયા, આંકનો અફીણી એવું બોલી શકીએ છીએ. આ યશની એમના સમયમાં કેટલો મળ્યો કેટલો ન મળ્યો જુદી વસ્તુ છે, પણ આજે હજુ એ ગીત ટકે છે. એનો અર્થ કે જો જે આપણને બધાને ગીતકારોને સંગીતકારોને જો ચિરંજીવ બનાવી શકે એવું આ એક અદ્ભુત સંજીવની તત્વ આપણને લાદ્યું છે જે બધાને નથી હોતું. તો એ આપણે થોડીક એ બાબતે ગંભીરતાથી વિચારીએ કે મારી કલમમાંથી ગમે એવી ડિમાન્ડ હોય તો પણ અમુક વસ્તુ ન નીકળે, અને અથવા તો એ ડિમાન્ડને અનુરૂપ હું લખું તો પણ એમાં મારા હસ્તાક્ષર તો દેખાય કે આ મેં લખ્યું છે. અને એ એટલું એક જો થાય ને તો એ ઘણું મોટું કામ થઈ જશે. એટલી એક જવાબદારી જાગે અંદર તો. રાઈટ, ઓકે. મનુ સર. બસ સરે કીધું એવી રીતે બધા એમાં મહેનત કરી રહ્યા. પણ મારું ખાલી એક જ કહેવું છે પ્રેક્ષકોને આપણા દ્વારા કે હમણાં મેં એક ચણિયા ટોળી કરીને ફિલ્મ કર્યું, એનું સોંગ કર્યું, ભાર્ગવભાઈ અને કેદારભાઈ મ્યુઝિક કર્યું. પણ અમે જેટલી ટાઈમમાં કમ્પોઝિશન કર્યું એટલું કદાચ બીજો કોઈ પ્રોડ્યુસર હોત તો કે નહીં મજા આવતી, કદાચ એવું કહેતો. સાચી વાત. પણ વૈસલભાઈ અમને એકદમ ખુલ્લી છૂટ આપી કે તમને મજા આવે એવું કરો, એટલે અમે બહુ સારું કરી શક્યા. અને વધીને 15-20 મિનિટમાં કમ્પોઝિશન ભાર્ગવભાઈને અમે સાથે બેઠા હતા અને કરી લીધું એમણે. અને એટલી વારમાં જ બધું તૈયાર થઈ ગયું. કદાચ પ્રોડ્યુસર બીજો કોઈ હોત તો એવું કહત કે આને થોડી મહેનત કરો ને ભાર્ગવભાઈ, 2 દિવસ થોડુંક તો મજા આવશે. થોડુંક એ સાક્ષી છે એના. અને સુપર ડુપર હિટ થયું પોજરામ પોપટ બોલે, અને ફિલ્મ પણ બહુ સારી એવી કમાણી કરી. તો મારું એવું માનવું છે કે થોડો અમારા ઉપર ભરોસો રાખો તો મજા આવશે એમ. સાચી વાત. થોડો ઓછો ભરોસો છે હા, એટલે લોકોને, એટલે પ્રોડ્યુસર પૈસા ખર્ચતો હોય એટલે એને એમ થાય પણ અમારું પણ નામ લાગ્યું, અમારી પણ એની સાથે જોડાયેલી છે, તો કે અમે કેમ ખોટું કરીએ? તમારા પૈસા લઈએ છીએ અને અમારું એમાં નામ પણ જવાનું છે, તો અમે કેમ એને કાચું રાખીએ? અમે તો પૂરી મહેનત કરવાના છે, પણ તમે ભરોસો છોડો કે એ સારી મહેનત કરશે એમ. તમે કહેશો સરસ કરો તો કેવું સરસ, તો તમે બતાવી નથી શકતા. આપણે કદાચ પૂછીએ એમ કેવું, સિમ્પલ કરો કે સરસ, એટલે કેવું સરસ, તો એમને પાસે શબ્દ તો હોતા નથી કે આવું એમ. સાચી વાત. ખાલી સરસ એટલે કેવું સરસ. કાં તો તમે સરસની વ્યાખ્યા આપો, કાં તો અમારા ઉપર ભરોસો છોડો એમ. તો સારું થઈ શકે ને. એનું એક્ઝામ્પલ આપણે હમણાં બધાએ જોયું
એટલી વારમાં કદાચ મને તો એવું જ લાગે છે કે વૈસલ સિવાય બીજું કોઈ હોત તો ના જ એક્સેપ્ટ કરો કે એટલી વારમાં યાર નહીં મજા આવતી, કરો ને તમે. એટલે આખું ગીત બનાવવામાં કેટલો સમય ગયો હતો? હાર્ડલી એમણે વાત કરી તો 15-20 15-20 મિનિટમાં અમે લોકો આમ બેઠા હતા. હા, એનો વિડીયો પણ એમ મૂકેલો છે. માત્ર એક લાઈન એની જાળવીને આખું એમણે નવું લખ્યું તો એ ગીત પણ, અને આખું એમણે સવાલ જવાબ પેટર્નમાં જ આખું લખ્યું હતું કે મેલની લાઈન્સ આટલી, પછી એના જવાબમાં ફિમેલ આટલું કહે છે, પછી હુક તો આખું એક પેલા પ્રમાણે જ હતું. તો આઈ થિંક 15-20 મિનિટમાં સ્ટુડિયોમાં બેઠા હતા ને થઈ ગયું એક પછી એક. તો ઘણા બધા કામો આવો જે ઘણા બધા જે સફળ થતા હોય છે આઈ થિંક બહુ ટૂંક સમયમાં જ થઈ જતા હોય છે. હું એ જ કહેવા માંગુ પ્રત્યેક રચના એનું ભાવિ લઈને આવે છે. અને સીધું એમ પણ પહેલી વારમાં જ જે નીકળ્યા છે ને ખરેખર એ જ થતું હોય છે. પછી 10 વાર બતાવીએ પણ પેલું સરસ હતું, પાછું એ વળીને ત્યાં જ આવે છે બધા. પણ પહેલો ભરોસો નથી હોતો, પછી આવે છે કે ના ના એમ તો પેલું સારું હતું એમ. એ અમારું એક્ઝામ્પલ, આ તો મેં જસ્ટ બધાને એટલે કહ્યું છે કે જોરદાર વિચારીને જોરદાર પેલું કરીને લખે એવું હોતું નથી. ખાલી તમે અમારા ઉપર ભરોસો છોડો એટલે અમારી જવાબદારી થઈ જશે અને સારું જ થશે. કારણ કે અમને તમે એમાં ઇન્વોલ્વ કર્યા છે, અમારું બધું એમાં લાગેલું છે, એકદમ તન મન અમે એમાં લગાડી દીધું છે કે આપણે સરસ કરવું છે. કારણ કે બધા સારું કરવા જ આવે છે ને, કે મારું ના સારું થાય, ગીત ના ચાલે એવું તો કોઈને હોય નહીં. તો ખાલી તમે ભરોસો છોડો 15-20 મિનિટ અડધા કલાક માટે તો સારું જ થઈ જશે. રાઈટ, જાનકી. અને અગેન એક વસ્તુ એ બી છે કે અગર એક પ્રોજેક્ટ મેં 15 મિનિટમાં લખીને આપ્યો ને, ઓલું તો તમે જલ્દી લખ્યો, બટ એવરી પ્રોજેક્ટ ડિમાન્ડ્સ ડિફરન્ટ ઝોન. અત્યારે મતલબ જ્યાં અમુક લખાઈ જાય, અમુકમાં વાર લાગે. બટ આઈ બિલીવ કે ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી સ્પેસિફિકલી હેઝ અ વેરી બ્રાઇટ ફ્યુચર. સિનેમા પણ જે વેગથી આગળ વધી રહ્યો છે, આઈ એમ ફીલિંગ સો હેપી રાઇટ નાઉ કે સિરિયસલી આપણે પોતાને એવું નથી કે ગુજરાતી છે એટલે જોવા જઈએ, પણ ઇન્ટરેસ્ટિંગ છે એટલે જોવા જઈએ. અત્યારે એ વસ્તુ છે. અને સિનેમા બેઝિકલી ઇઝ લાઇક એન એક્સપિરિયન્સ કે તમે જઈને ફિલ્મ જોઈને આવ્યા, મજા આવી, પણ ગીતો રહી જાય છે તમારી સાથે કે સિચ્યુએશન. દેટ ઇઝ માય ગોલ બેઝિકલી, કે માણસ કોઈ બી સિચ્યુએશનમાં આવે ને તો મારું એક તો ગીત એવું હોવું જોઈએ કે જેની સાથે રિલેટ કરે, કે સ્ટોરી લગે આજ સવાર જ્યારે આજે લાઈફ વિશે પ્રશ્ન જો લાઈફ વિશે કંઈક સાંભળવું છે તો આઈ વોન્ટ ટુ રાઇટ. ભલે હિટ જાય ના જાય, પણ પ્લેલિસ્ટમાં જાનકી ગઢવી પ્લેલિસ્ટની અંદર દરેક જોનર દરેક સિચ્યુએશન માટે એક સોંગ મેં લખેલું હોય, એટલી મારી એક છે અત્યારે પૂરતું ગોલ કે ગુજરાતી ભાષામાં એટલું હું કરીને જાઉં એમ. રાઈટ, થેન્ક યુ. છેલ્લી વાત એડ કરવા માંગીશ દર્શકો માટે કે સરે પણ હમણાં જે રીતે વાત કરી કે શબ્દો પર ઘણા બધા લોકો ધ્યાન નથી આપતા. તો જે કોઈ ગીતો આપણને ગમી રહ્યા છે કે આપણા સુધી પહોંચી રહ્યા છે, તો દર્શક તરીકે કે શ્રોતા તરીકે આપણે એ પ્રયત્ન કરીએ કે એના શબ્દોને પણ ધ્યાનથી સાંભળીએ કે એમાં શું કહેવાની વાત કરી છે. કદાચ એ બહુ મ્યુઝિકલ ફ્રેઝ બહુ ઇન્ટરેસ્ટિંગ હશે એટલે તમારા મગજમાં ચોંટી જવાનું જ છે, અને ફોનેટિકલી એટલું સર. હા, એક મિનિટ, તમે પેલું વાદળવાળું કહેજો ખાસ. વાહ ચાંદો હા 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 આગળ પાછળ કહે હા છે. હા, ઘણા બધા લોકો એવું જ બોલે છે. હા, એ વાત એ જણાવો. જે વાત કરી રહ્યા છે મનુભાઈ, એ પેલું એક સોંગ છે અમે કર્યું હતું કે મનડા લીધા મોહીરાજ. હવે એ ઘણું સફળ થયું હતું. તો ઘણા બધા લોકો એવું ગાય છે કે ચાંદો આગળ પાછળ જાતો જોને શરમથી. એકચ્યુઅલી વાત એવી છે કે ચાંદો વાદળ પાછળ જાતો. હવે ફિલ્મની સિચ્યુએશન પણ એવી છે કે પેલો છોકરો ઢોલ વગાડી રહ્યો છે, ટોળામાં છોકરી ઊભી રહી છે, અલબ જલબ દેખાય છે, નથી દેખાતી. સો એ ઇમેજ છે. તો લોકો ચાંદો આગળ પાછળ ગાય છે. બીજું એક ગીત મને યાદ આવે છે, નાડી દોષનું એક અગેન સિચ્યુએશનલ ગીત કે આગે આગેથી મનની ડેલીએ કાંઈ આવ્યા આકાશી કેણ ચાંદલિયો ઉગ્યો રે. તો ઊંડે ઊંડેથી હરખું ઘેલી રે હું તો શમણાએ આંજુ નેણ ચાંદલી. તો કેણનું ઘણા લોકો કેર ગાય છે. હવે કેર આખો અર્થ બદલાઈ જાય. અને આકાશી કેણ કેમ છે? કારણ કે ફિલ્મ વાત છે નાડી દોષ કે ભાઈ જ્યોતિષે ના પાડી કે આ લોકોના લગ્ન નહીં થઈ શકે ને એના લગ્ન થવાની આરે પેલા આવીને ઊભા છે ત્યારે એની ભૂમિકા એવી છે કે ઓલી આંકેલી નદીઓ હાથમાં એના મહેંદીએ વાળ્યા વેણ ચાંદલિયો ઉગ્યો રે. પણ ઘણા બધા કવિ મિત્રો સિવાય મને નથી લાગતું કે આ ગીત હિટ થયું છે, પણ કોઈ એની નોંધ લીધી હોય. પણ આ તું નસીબદાર કે આંકેલી નદીઓ સુધી પેલા ભાઈઓએ તને. હા હા, એ તો એ આ બધા સફળ સર્જકો કે મેકર્સની એ વસ્તુ છે કે મનુભાઈ કીધું એમ કે ભરોસો કરી દેવા વાળી જે આખી વાત છે ને. અને સરળ હોય એ જ સમજાય એવું નથી. કેટલાક સરસ આવા પ્રયોગાત્મક, ભાઈ પાર્થનું પેલું ગીત હતું 21મું ટિફિન કે કશાકમાં, જેમાં એને સંસ્કૃત સાહિત્યમાંથી રસના સિદ્ધાંતો સ્વીકારીને કેવું સુંદર ગીત કર્યું છે. રાહ જુએ શણગાર અધૂરો, વાદળ વાદળ આંખનો. તો મેં સાંભળ્યું ને, હું એને મળ્યો નહોતો, હું એટલો પ્રસન્ન થઈ ગયો. મેં કહ્યું યાર આના સંદર્ભ આ છોકરો ક્યાંથી લઈ આવ્યો? એટલું સરસ ભણેલો ગણેલો છે, એને ખબર હતી અને એ રીતે એને લાવ્યું. તો એવા ગીતો પણ બને અને
એને એનો બધા ગીતોને બધા ભાવક મળે એવું જ નથી. એટલે સિનેમાનું ગીત હોય એમાં થોડુંક ક્યાંક આપણા શોખ માટે આવું વિશેષ કર્યું હોય, પણ સાધારણીકરણમાં પણ સરળતાથી ગીત બધાને ગમી જાય એવું બની તો શકે. એટલે કવિઓ પણ થોડાક એ રીતે એ બાબતમાં પોતાના તરફથી મેં ગુલઝાર સાહેબને પૂછ્યું હતું કે સાહેબ તમે 2 પેન રાખો છો, કારણ કે એક બાજુ તમે કવિતા આવી અદ્ભુત લખો ને પછી ફિલ્મનું ગીત લખો. એમણે મને કહ્યું કે તુષાર 98% તો ટ્યુન પર જ લખેલા ગીત છે અને છતાં ગુલઝાર દેખાય છે ને અંદર. એટલે એવું કાંઈ જરૂરી નથી કે સિનેમાનું ગીત હોય એટલે કાવ્ય તત્વ ન હોય. કાવ્ય તત્વના ભાર નીચે ગીતની લવચિકતા, ઇલેસ્ટિસિટી એ મરી ના જવી જોઈએ. રાઈટ. એવું બને તો એ ભાવકના ચિત્તને પહોંચે. આ શબ્દના શબ્દભંડોળ સાધારણ થતું જાય છે, ભાષા એ ભણવામાં ઉપયોગમાં નથી આવતી. અર્બનાઇઝડ ઓડિયન્સ છે એને કદાચ અમુક ગ્રામ્ય ઉલ્લેખોવાળા ગીતો હોય એ ન ફાવે, એ લોકોને કદાચ આ થોડુંક આવું વિચિત્ર લાગે અભિવ્યક્તિ. અમે પણ એક એવી પેઢીમાં કવિતા કરી જેમાં એબ્સર્ડ શૈલી ખૂબ લોકપ્રિય હતી. તો હવે તો બહુ નસીબદાર કે એમાંથી બધા બહાર આવી ગયા છે. પણ કશું અઘરું બને એ જ વિદ્વત્તાનું લક્ષણ ગણાતું હતું. તો એ બધું ગાળો તો હવે નીકળી ગયો છે. હવે સરળતાથી સમજાય એવા ગીત આવ્યા છે. એમ જ આવવા જોઈએ ને એ ટકે, પણ એ જરાક સરસ હોય, આમ અરુચિકર ના હોય. અને છેલ્લી વાત એવું કહું કે સરે હમણાં કીધું કે જે પ્રાંતના હોય એને એ કલાકાર ગાય તો સારું લાગે. એવી રીતે બધા એવું ધ્યાન રાખે કે રાકેશ બારોટ સિવાય પોજરામ પોપટ બીજા કોઈ ગાયો તો પાંજરામાં પોપટ કહીએ તો સારું લાગે, એને પોજરામ પોપટ જ કહેવું પડે. તો એ રાકેશ બારોટ હતો એટલે ન્યાય આપે. એટલે જે પ્રાંતનું હોય ને, તમે મારા મિત્ર ભાર્ગવભાઈ હોય તો ભાર્ગવભાઈ ગાય એવી મારી ઈચ્છા ના રખાય. એને ન્યાય કોણ આપી શકે છે? એક આજ ઘણી વખત અમે જાનકીબેન સ્ટુડિયો મળીએ તો એ કે મને કે ના આ લાઈન તમે ગઈને જ મોકલો એને. પેલા જાનવીને કે ઢબ હોય ને બહુ હા મનુભાઈ સારું ગાય પણ છે એની. હા, એ બહુ સરસ રીતે ગાઈને સમજાવે છે. આ કેદાર ભાર્ગવને પણ મજા એ છે, એ લોકો સંગીત અને શબ્દ બંને એટલે એક અવિનાશ વ્યાસ 2 માં વહેંચાયા છે. એટલે એ બંને ભેગા થઈને એવી સરસ રીતે વાત મૂકે તો એ પહોંચે જ લોકો સુધી. એવું થઈ શકે. અમારે એક મુશ્કેલી થાય કે લખ્યા પછી અમને એમ થાય કે આ કોના ગાય ચડશે આ. અને પણ તો મારો તો બહુ લાંબો સમય ગૌરાંગભાઈ સાથે વીત્યો એટલે અમે બંને એ રીતે એકબીજાને સમજી ગયેલા કે હું આટલું જ કરી શકીશ, એવું કંઈ બીજું કરવાનું હોય તો એ મારી પાસે આગ્રહ ના રાખે. રાઈટ. ચલો, થેન્ક યુ સો મચ. અમારી સાથે જોડાયા, બહુ મજા આવી તમારી સાથે વાતચીત કરવાની અને તમારા બધાના વિચારો જાણવાની અને દર્શકો સુધી પહોંચાડવાની. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો આ સાથે એન્ટરટેનમેન્ટ રાઉન્ડ ટેબલમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.